ગુડ ઇવનિંગ, નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ. તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ ઉપર ભારતીય બજારોના હાલ. એટલે ભારતીય સ્ટોક માર્કેટ આજથી એક અમે નવું આયામ શરૂ કરીએ છીએ, એટલે જેમાં ભારતીય શેર બજાર, ભારતીય કરન્સી માર્કેટ એટલે કે જે રૂપિયા ડોલરની જે લે વેચ થતી હોય છે એ માર્કેટ, તેમજ કોમોડિટી માર્કેટ્સ અને ક્રિપ્ટોકરન્સી, એમાં શું થઈ રહ્યું છે, નિફ્ટી સેન્સેક્સના શું હાલ છે, ક્યાં શેર ઉપર ગયા, ક્યાં શેર નીચે પડ્યા, પટકાણા, ટોપ લૂઝર્સ, ટોપ ગેઇનર્સ, ઇન્ડાઇસીસની શું પરિસ્થિતિ છે, અને મહત્વના બજારના જેને કહી શકો તમે મુખ્ય સમાચારો. અને આવતીકાલે એટલે આજે સોમવાર છે એટલે અમે જનરલી સોમવારે એક વીકલી ફોરકાસ્ટ આપશું, અને મંગળવારથી અમે એમ કે મંગળવારનું બજાર કે બુધવારનું બજાર કેવું રહેશે, બુધવારે ગુરુવારનું બજાર કેવું રહેશે, આ રીતના ફોરકાસ્ટ આપશું. સોમવારે વીકલી ફોરકાસ્ટ આપશું અને બાકીના દિવસોમાં બીજા દિવસનું બજાર કેવું રહેશે એ અમે ચર્ચા કરીશું. આ શો જે છે એ સોમવારથી ગુરુવાર એવી રીતના તમને 4 દિવસ જોવા મળશે, અને આનું નામ અમે આપ્યું છે, એટલે અત્યારે પ્રાઇમરી આ નામ છે, પછી તો આગળ જે કંઈ કદાચ ચેન્જીસ થાય પ્રોડક્શન લેવલે તો વસ્તુ ખબર નથી, પણ અત્યારે અમે આને નામ આપ્યું છે આજનું રોજમેળ અને આવતીકાલનો વર્તાર, એટલે બજારનો વર્તાર. તો આવો શરૂ કરીએ. આજે ભારતીય શેર બજારમાં શું થયું, કેવી રીતના થયું, એટલે જ્યારે એક નજર હું નાખું એટલે મારી નજર આમ તમારી સામે રહેશે, અને કારણ કે આ ડેટા બધો જે છે એ જે આવતો હોય છે એક્સચેન્જમાંથી, એના ઉપર મારા નજર રાખવી પડે, એટલે મારી પાસે જે લેપટોપ છે એના ઉપર મારી નજર રહેશે. હું દ્વારકા છું, એટલે દ્વારકામાં મારી પાસે મર્યાદિત સંસાધનો છે, એને કારણે હું આ રીતના વાત કરું છું, અને આ બધી વિગતો એ રીતના ભેગી કરવાનો પ્રયત્ન કરું છું. મારું જે કોર મશીન છે જ્યાં હું બેસું છું રાજકોટ, ત્યાં નથી, એટલે ત્યાં હું તો થોડું વ્યવસ્થિત રીતે થઈ શકે, પણ અત્યારે અહીંથી કરું છું, એ તો હું સામે જ જોઈ શકું, પણ અત્યારે મારે સાઈડમાં લેપટોપ રાખી એટલે તમારી સામે મારી નજર રહેશે ને લેપટોપ પર પણ નજર રહેશે. તો ભારતીય શેર બજારનું સમાપન આજે 28 જુલાઈએ સોમવારે, એટલે અઠવાડિયાનો પહેલો દિવસ, અને ટ્રેડિંગ સેશન પૂરું થયું બીએસસી ને એનએસસી ઉપર. એટલે શું પરિસ્થિતિ છે? તો બજારની પરિસ્થિતિ એવી છે કે કોર્પોરેટની આવકો જે થઈ છે, એટલે આ અત્યારે ત્રિમાસિક પરિણામોની સિઝન છે, એટલે જે એપ્રિલ, મે અને જૂન જે પહેલો ત્રિમાસિક જે ક્વાર્ટર હોય ફિનાન્શિયલ યર, એટલે આ 2025-2026 જે નાણાકીય વર્ષેમાં પહેલા ક્વાર્ટરના પરિણામો આવી રહ્યા છે. કંપનીઓ કેવી રીતના પોતાનો નફા નુકસાન, પ્રોફિટ એન્ડ લોસના સ્ટેટમેન્ટ, આ બધું આવી રહ્યા છે. એટલે કોર્પોરેટ આવકો જે છે એ ક્યાં ઘટી છે એવા સંકેતો મળી રહ્યા છે. અને બીજી તરફ વૈશ્વિક સંકેતો, ખાસ કરીને ટેરિફની જે લડાઈ છે, જે રીતના આ બધું જીઓપોલિટિકલ સિચ્યુએશન હજી બહુ ક્લિયર નથી થતી મિડલ ઈસ્ટમાં ને ત્યાં, અને ત્યાં સાઉથ ઈસ્ટ એશિયામાં ટેન્શન શરૂ થઈ ગયા છે, કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે. એમાં પીસ ટોક્સની વાત તો આવી રહી છે, પણ આ બધી પરિસ્થિતિઓની વચ્ચે બજાર ઉપર ખાસી એવી અસર થઈ છે. અને ભારતીય શેર બજાર તમે સોમવારે જોવા જાવ 28 જુલાઈ 2025 રોજ નીચું બંધ થયું છે, અને જેમાં રોકાણકારોનો મૂડ સાવધ રહ્યો, એટલે બહુ એ લોકો કોશિયસ રહ્યા છે અને વેચવામાં વધારે રહ્યા છે ખરીદવા કરતા. બીએસસી સેન્સેક્સ 81,338 81,338 પર બંધ થયો છે, જે 572% તૂટ્યો છે, એટલે 0.7%. તેમજ નિફ્ટી 50 એનએસસી નિફ્ટી જે તમે કહી શકો એ લગભગ 24,700 પર સમાપ્ત થયો, અને એમાં જે તૂટ આવી છે 179.75 પોઈન્ટની, એટલે 0.72%. એટલે ઓલું 0.7%, 0.70% સેન્સેક્સ, અને 0.72%. નિફ્ટી જે છે એનએસસી નિફ્ટી 24,700 પર સમાપ્ત થયો, અને એમાં લગભગ 179.75 પોઈન્ટ, એટલે 0.72%ની જે ઘટ આવી છે. આ ઘટાડો મુખ્ય રીતે એવી વાત આવી રહી છે બજારમાં, જે એનાલિસ્ટ સાથે વાત થાય, કારણ કે 3:30 બજાર પૂરું થાય પછી અમારે થોડી વાત કરવી પડે, ડેટા જે રીતના આવે, તો જે એનાલિસ્ટ સાથે વાત થઈ તો ડેટા એવો છે કે નબળી કોર્પોરેટ આવક, એટલે કોર્પોરેટના જે પરિણામો આવી રહ્યા છે એ પ્રોત્સાહક નથી, જ્યાં ખરીદી થઈ શકે શેરની કેવું, એટલે વેચાવલી વધારે છે. જ્યારે ડિમાન્ડની સામે સપ્લાય વધારે હોય ત્યારે ઓબ્વિયસલી માર્કેટ્સ તૂટે, અને સપ્લાયની સામે જ્યારે ડિમાન્ડ વધારે હોય, જ્યારે સપ્લાય માની લો કે 100 શેરનો હોય, ડિમાન્ડ છે 200, 300, 500 શેરની છે, તો માર્કેટ અપ જાય. પણ જ્યારે સપ્લાય 500 શેરનો છે અને ડિમાન્ડ માની લો કે 100 શેરની છે, રિવર્સ થી સિચ્યુએશન, તો બજાર તૂટે. એટલે આજની પરિસ્થિતિ છે કે વેચાવલી વધારે છે અને ખરીદનારા એટલા લોકો નથી. પણ એમાંય ટોપ બોટમ જે છે, ટોપ ગેઇનર્સ, ટોપ લૂઝર્સ, એની વાત કરશું. અને બીજી તરફ વાત આવી રહી છે વૈશ્વિક
ટેકનોલોજી ક્ષેત્રે જે નબળાઈ જોવા મળી રહી છે આજના ભારતમાં તમે જો વાત કરો તો સૌથી મોટા સમાચાર ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના છે. 2% નોકરીઓની કાપની અને વાત કરી આખા વિશ્વમાં, ને 12,000 નોકરીઓ જઈ રહી છે. અને આ બહુ ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે તમે કોઈ જેને કહી શકો કે કોઈ સેફ જોબમાં તમે છો નહીં. આજે પ્રાઇવેટ સેક્ટરમાં અને મિડ સિનિયર લેવલ અને એવા લેવલની જે વાત આવે છે, મિડ લેવલની ને મિડ સિનિયર લેવલની, એવા લોકો 12,000 નોકરી વગરના થશે. એટલે જેમની પાસે કદાચ 5, 7, 8, 10 વર્ષનો અનુભવ હોય એવા લોકો પાસે હવે TCSમાં જો નોકરી કરતા હોય નોકરીઓ નહીં ને. આ ડિસરપ્શન આવી રહ્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, આ બધી વસ્તુને કારણે. સીપી ગુરનાની જે છે, જે ટેક મહિન્દ્રાના CEO છે, એમને કીધું કે હવે જે વસ્તુ મેટર કરે છે આઈટી ક્ષેત્રમાં, ઇટ્સ નોટ હેડ કાઉન્ટ. એટલે પેલા એવું હતું કે સૌથી વધારે નોકરીઓ આપવામાં આવતી હતી, ઇટ ઇઝ પરફોર્મન્સ. અને જ્યારે મિકેનિઝમ આવી ગયું છે તો પરફોર્મન્સની દ્રષ્ટિએ, એટલે આઈટીમાં ક્યાંક એક પ્રકારની જે નોકરીઓની વાત આવી રહી છે, જે આ બધું થઈ રહ્યું છે, એ ક્યાંક એક સેન્ટિમેન્ટલી ઈ શેર બજારને પણ આવી વાતો અસર કરતી હોય છે. એ અસર અહીંયા જોવા મળી રહી છે. બીજું એક વાત આવી રહી છે કે આગામી જે યુએસ ટેરિફની વાટાઘાટોની જે અનિશ્ચિતતા છે એ મુદ્દે, અને જે ડેટા અમે ભેગો કરીએ છીએ એના ઉપરથી આ વાત કરીએ છીએ, આઈટી શેરો પર વૈશ્વિક ટેક રૂટની અસરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે જે પ્રકારનું જે ટેકનોલોજીમાં જે આખું ચેન્જીસ આવી રહ્યા છે, એનવીડિયા છે એના શેર્સનો ભાવ વધી રહ્યો છે, ક્યાંક ઇવન ટેસ્લાના શેરોનો ભાવ વધી રહ્યો છે. વૈશ્વિક બજારોની વાત કરીએ તો આપણે ત્યાં જે રીતના આ સમાચાર આજે આવ્યા છે TCSના, અને જે સીપી ગુરનાની સ્ટેટમેન્ટ આપ્યું છે, હેડ કાઉન્ટ ડઝન્ટ મેટર, પરફોર્મન્સ મેટર્સ, એમાં આ વસ્તુ બહુ ક્લિયર છે કે આઈટી ક્ષેત્રે કંઈક એવું બની રહ્યું છે. અને કદાચ જ્યારે TCS આ જોબ કટની વાત કરે તો બીજા હજી અન્ય પણ જોબ કટની વાત કરશે. વિશ્વમાં ઇન્ટેલ, એમેઝોન, આ બધાએ તો નોકરીઓમાં કાપ મૂક્યો છે, પણ ભારતીય કંપનીઓમાં કદાચ આ હવે શરૂઆત થઈ છે ને એની અસરો આગામી દિવસોમાં શેર બજાર પર પણ જોવા મળશે. એટલે મુખ્ય સૂચકાંકોની વાત થઈ ગઈ આપણે. અને ક્ષેત્રીય પ્રદર્શન એટલે બેઝિકલી જે સેક્ટોરલ સ્ટોક્સ, જે સેક્ટોરલ ઇન્ડાઇસીસ હોય છે, તો એમાં શું થયું કે હેલ્થકેર અને બેન્કિંગ ક્ષેત્રે એક પ્રકારની સ્થિરતા દર્શાવી છે. પરંતુ રિયાલિટી અને આઈટી, એટલે રિયલ્ટી એટલે જમીન મકાન, બેઝિકલી રિયલ એસ્ટેટ, આઈટી, કેપિટલ માર્કેટ, ઓઇલ એન્ડ ગેસ, તેલ અને ગેસ, અને એફએમસીજી ક્ષેત્રોમાં નોંધપાત્ર વેચાણ થયું. એટલે શેરની ડિમાન્ડ નહોતી, શેર મારવામાં આવ્યા છે. અને એને કારણે જેને કહી શકો તમે કે એની અસર સૂચાંકો પર પડી છે. એટલે સૂચાંકો એટલે એનએસસી નિફ્ટી કે બીએસસી સેન્સેક્સ જે છે એના પર એની અસર પડી છે. 25 જુલાઈએ જ્યારે સપ્તાહ સમાપ્ત થયું, એટલે ગયા શુક્રવારે જ્યારે સપ્તાહ સમાપ્ત થયું, આજે 28 તારીખે શેર બજાર સોમવારથી શુક્રવાર જ કામ કરતું હોય છે, અને શનિ રવિ ત્યાં રજા હોય છે. એટલે આજે જ્યારે શરૂઆત થાય છે ત્યારે 25 જુલાઈનું જે સપ્તાહ છે એમાં 1.52% સરેરાશ ક્ષેત્રીય વળતર દર્શાવે, એટલે માઇનસ નેગેટિવ 1.5%, એટલે ઘટ્યું છે બેઝિકલી. એ જે ક્ષેત્રોના જે કોઈ શેર લીધા હોય એના શેરોના જે પોર્ટફોલિયોમાં 1.5%ની અત્યારે નફામાં નુકસાની જોવામાં આવી રહી છે. બીજી તરફ વાત કરીએ ટોચના લાભાર્થી શેર્સ જે છે, કે એનએસસી ઉપર ટોચના કયા શેર્સ, ટોપ ગેઇનર્સ કે ટોપ લૂઝર્સની જો વાત કરીએ તો એનએસસી પર હિન્દુસ્તાન યુનિલિવર બજારની અસ્થિરતા વચ્ચે એફએમસીજી ક્ષેત્રમાં જે રક્ષણાત્મક ખરીદીને કારણે ઓલમોસ્ટ 3.1% નો ઉછાળો જોવા મળ્યો હતો હિન્દુસ્તાન યુનિલિવરના શેર્સમાં. ને લગભગ એમ તમે માનો તો 2410.30 બંધ રહ્યું છે. એટલે 3% શેર ઉપર ગયો હતો. એટલે 2410 તમે ગણીને ચાલો 3%, એટલે રફલી તમે માનો કે એ રીતનું જે બંધ રહ્યું એમાં 1%માં કોકને ફાયદો થઈ જાય જો ખરીદી વેચાણ કર્યું હોય તો. એટલે આ કોઈ અમે ખરીદ વેચાણની સલાહ નથી આપતા, અમે એના માટે ઓથોરાઇઝ નથી. એ સલાહ તમને સેબી સર્ટિફાઈડ લોકો જ આપી શકે, હું કે ના આપી શકું. હું એક બિઝનેસ પત્રકાર છું, એટલે હું આ પ્રકારની સલાહ ના આપી શકું. બીજી તરફ કોટક મહિન્દ્રા બેંક જે છે, સત્રની શરૂઆત એમ કે સારી રહીને ત્યારે 1.07% આ શેર વધ્યો છે 2151.10 પર. પરંતુ એની જે આવકનો જે ડેટા આવ્યો, એનો જે કોર્પોરેટ અર્નિંગનો ડેટા આવ્યો, ત્યારબાદ આ શેર થઈ ગયો છે. એનએસસી ના ટોચ જેને કહી શકો કે લૂઝર્સ, એટલે જે શેરોમાં જેને કહી શકાય કે બહુ મોટું રોટ થયું, એમાં બજાજ ફાઇનાન્સની આવે છે. એટલે નબળા પરિણામો, Q1 ના પરિણામો નબળા આવવાને કારણે 4% ઈ શેર ઘટ્યો છે. અને એની અસર ઓલમોસ્ટ નાણાકીય ક્ષેત્રમાં જે વ્યાપક નબળાઈને ઉત્તેજન આપે છે, એટલે નાણાકીય ક્ષેત્રો કે જે ઇન્ડાઇસીસ હોય એના ઓલાને એને અસર કરેલી છે. અને બીજી તરફ ભારતીય એરટેલ નફો લેવા અને ટેલિકોમ ક્ષેત્રમાં સાધન લાગણીને કારણે 3% ઘટ્યો. એટલે
આ કંપનીના જે પરિણામો કે એની જે વિગતો આવતી હોય છે એની એ કંપનીના શેર્સ ઉપર અસર થતી હોય, કારણ કે ત્યારે જો સારો નફો હોય તો લાવની વાત થાય, અને જો નફો નબળો હોય તો લોકો કાઢી નાખે શેર્સ, કારણ કે એને જે અપેક્ષા હોય ડિવિડન્ડની કે બીજું ત્રીજું નફાદારીમાં જે પૈસા બનાવવાની કઈ ઈ ના થાય. ને બીજું આજકાલ જે અલ્ગોરિધમ ટ્રેડિંગ ને બધું ચાલે છે એમાં 0.1%, 0.2 પૈસા, 0.3 પૈસા ઉપર મોટા ટ્રેડરો બહુ મોટો સ્ટોક કાપતો, એટલે ક્યાંક એવી રીતના મારે માર્કેટમાં કે એ શેરના ટૂંકમાં શેરનો ભાવ તૂટે. બીએસસી ના જો ટોચના લાભાર્થીઓની વાત કરીએ તો એમાં પણ હિન્દુસ્તાન યુનિલિવર મોખરે છે, અને એનએસસી માં 0.1% વધ્યો છે. એટલે આઈ મીન એનએસસી ઉપર વધ્યો, બીએસસી ઉપર પણ વધ્યો છે, બંને ઉપર વધ્યો છે. અને એફએમસીજી શેરોની જે સ્થિર માંગને કારણે ઇવન આઈટીસી જે એફએમસીજી કંપની છે, જે આ બધું યીપી નૂડલ્સ ને બધું બનાવે છે, સનફિસ્ટ બિસ્કિટ્સ ને સિગરેટ્સ ને એવું બધું, ઈ જે કંપની છે એની રક્ષણાત્મક ક્ષેત્રે મજબૂતીને કારણે 0.87 વધીને 416 ને 15 પર એનો શેર ટકેલો છે. એટલે અત્યારે એમાં થોડી એફએમસીજી કંપનીના જે સ્ટોક્સ છે, કારણ કે જ્યારે બધું નબળું હોય આઈટી, ઓઇલ એન્ડ ગેસ, કારણ કે ઓઇલ એન્ડ ગેસમાં તો અત્યારે જે વિશ્વમાં પરિસ્થિતિઓ છે પછી એને કારણે ફિનાન્શિયલ માર્કેટ્સ ઉપર અસર પડે, એને કારણે રિયાલિટી એટલે કે જે જમીન મકાનમાં જે લોકો સોદા પડતા એમાં અસર પડે, એ રોકાણો ના આવે, ત્યારે જનરલી લોકો એફએમસીજી તરફ જાય. કારણ કે એફએમસીજી એવી વસ્તુ છે કે તમારે બિસ્કિટ ખાવા પડે, સિગરેટ પીવા જોઈએ, તમારે હિન્દુસ્તાન યુનિલિવર છે ₹1 શેમ્પૂથી માંડીને ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે, એ બધું તમારે જોઈએ, સાબુ આ તે બધું. બીએસસી ના જે ટોચના નુકસાનકારકો છે એમાં બજાજ ફાઇનાન્સ, એટલે બજાજ ફાઇનાન્સનું એનએસસી પર પણ નુકસાન થયું છે, અને આઈ મીન બીએસસી ઉપર પણ નુકસાન થયું છે. લગભગ 4% ઘટ્યો છે આવકની ચિંતાઓને કારણે, એનું જે પરિણામ આવ્યું એને કારણે. અને કોટક મહિન્દ્રા બેંકમાં આવક બાદ ઓલમોસ્ટ 6.3% ઘટ્યું છે. એટલે બેન્કિંગ શેર્સ, કોટક મહિન્દ્રાની અસર એનએસસી ઉપર પણ જોવા મળી છે અને બીએસસી ઉપર પણ જોવા મળી છે. બંને જગ્યાએ કોટક મહિન્દ્રા એનએસસી ઉપર એકચ્યુઅલી ગેઇનિંગમાં હતો, પણ બીએસસી ઉપર નુકસાનમાં હતો. એટલે પોસિબલ એવું બને કે એનએસસી માં કોઈ માયરા હોય ને પછી જે રીતના બીએસસી માં જે સોદાઓ પડતા હોય કે એનએસસી માં જે સોદા પડતા હોય એની અસર ક્યાંક જોવા મળી રહી છે. ભારતીય કમોડિટી બજારની વાત કરીએ તો ભારતીય કમોડિટી બજાર 28 જુલાઈ એટલે કે આજે સોમવારે બહુ એમ કે મિશ્ર પ્રદર્શન રહ્યું છે એનું, અને એમાં કમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર ક્રૂડ ઓઇલ ફ્યુચર્સ ઓલમોસ્ટ ફ્લેટ રહ્યા છે. એટલે એમાં કાંઈ બહુ વધારો જોવા નથી મળ્યો, ₹5 ઘટાડો જોવા મળ્યો છે. એટલે જે 5000 જેને કહી શકો 5615 નો જે ભાવ હતો એ લગભગ જુલાઈના ફ્યુચર્સ થી 5610 પર, એટલે ₹5 ઘટાડો જોવા મળ્યો, જાજો નહીં. અને યુદ્ધ વિરામની વાટાઘાટો અને એ બધી જે પ્રગતિ થઈ રહી છે એમાં ઓબ્વિયસલી ઓઇલ એન્ડ ગેસની જે અસર છે, તેલના ભાવોની જે સ્થિરતાની વાત આવી રહી છે, એને કારણે આ ફીચર્સ ઉપર ક્યાંક એની અસર જોવા મળી રહી છે. એટલે તેલના ભાવ ઘટે એવી અત્યારે સંભાવનાઓ, ક્રૂડ તેલ, કાચું તેલ જે આપણે કહીએ છીએ, ક્રૂડ ઓઇલ, એના ભાવ ઘટે એવી સંભાવનાઓ અત્યારે તો દેખાઈ રહી છે. એટલે જેથી કરીને આપણા માટે સારા સમાચાર એ છે કે મોંઘવારી ઉપર જે પ્રેશર હોય છે ઓઇલ ડ્રીવન, એની અસરો ક્યાંક આપણને જોવા મળશે. સરકાર અહીંયા ઘટાડશે કે નહીં મને નથી ખબર, પણ બિહારના ઇલેક્શન્સ માથે છે, એટલે ઓબ્વિયસલી આ જો તેલના ભાવ ઘટશે તો સરકાર એમાં એ બેનિફિટ ક્યાંક લેવાનો પ્રયત્ન કરશે. વેઇટ એન્ડ વોચ. અથવા તો ઓઇલ માર્કેટિંગ કંપનીઝે કહેવામાં આવશે કે ભાઈ આમાં જુઓ, કારણ કે હવે રોજ માર્કેટ ડ્રીવન પ્રાઇસીસ ઉપર થઈ ગયું છે, એટલે એ રીતના જશે. એટલે વેઇટ એન્ડ વોચ. બીજી તરફ જે વાત આવી રહી છે કે જે આર્થિક ડેટા જે ફેડરલનો આવવાનો છે, એટલે ફેડરલ રિઝર્વ એટલે અમેરિકાનું જે આપણે કેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, ત્યાંનું ફેડરલ રિઝર્વ છે, ત્યાંના જે બધું નક્કી કરે કે કેવી રીતના વ્યાજના દર ને બધું રહેશે, એની અસરો વૈશ્વિક બજારો ઉપર પડતી હોય, કારણ કે એમની કરન્સી જે છે એ ગ્લોબલ રિઝર્વ કરન્સી છે, ડોલર. એટલે ફેડરલ રિઝર્વ ના જે ડેટાની વાત આવી રહી છે, એના સંકેતોની રાહ જોવાઈ રહી છે. બીજી તરફ વૈશ્વિક અનિશ્ચિતતાઓની વચ્ચે જે સેફ હેવન્સ છે, એટલે જે ટેક્સ હેવન્સ બેઝિકલી તમે કહો, ત્યાં જે પ્રકારની અસ્પાયરની માંગને અસર કરે છે, એટલે લોકો રૂપિયા એમાં નથી ખર્ચતા, ટેક્સ હેવન્સમાં જઈને ક્યાં ઇન્વેસ્ટ નથી કરતા. અને આ બધી વસ્તુને કારણે આવો જે વર્ગ હોય છે જનરલી હીરા અને જ્વેલરીની વસ્તુઓ ખરીદતો હોય છે, તો એના ઉપર પણ તમને બહુ ક્લિયરલી જે સોનાના ભાવ છે કે હીરા અને જ્વેલરીના ભાવ છે એની અસર એ દેખાય છે. એટલે એમાં ક્યાં અત્યારે બહુ જોયું નોંધપાત્ર વધારો જોવા નથી મળ્યો, ઘટાડો જોવા મળી. ભારતીય કરન્સી બજારની વાત કરીએ તો ભારતીય કરન્સી બજારમાં 28 જુલાઈ એટલે આજના દિવસે શું થયું છે કે 20 પૈસા ડોલરની સામે રૂપિયો ઘટ્યો છે. એટલે 20 પૈસાનું એક ટ્રેક્શન મળેલું છે આપણને. અને ક્રિપ્ટોકરન્સીમાં જો વાત કરીએ તો ભારતીય બજાર આમ તમે જોવા જાવ તો ક્રિપ્ટોકરન્સી હજી જે રીતના લીગલાઇઝ નથી થયું, બહુ ડેટા નથી આવ્યો, પણ જે પ્રકારની ક્રિપ્ટોની ટ્રેડિંગ ભારતમાંથી થાય છે એના પર જે ડેટા આવે છે એમાં બહુ ક્લિયર છે કે વિશ્વની જે અનિશ્ચિતતાઓ છે
એની વચ્ચે, અને બીજું કે મોર્ગન સ્ટેનલીએ જે અમુક સૂચનો આપ્યા છે ક્રિપ્ટોકરન્સીને લઈને, જેના આઉટલુક આપ્યા છે, એને કારણે આમ તમે જોવા જાવ તો એક અસ્થિરતા ક્રિપ્ટોકરન્સી બજારમાં પણ જોવા મળી રહી છે. નો ડાઉટ આઈ મીન બિટકોઇનનો ભાવ તો વધી રહ્યો છે, અને ભાવ એટલે નહીં કહું કે અત્યારે જે હું ભાવ કહીશ જ્યારે તમારી પાસે રેકોર્ડિંગ આવશે ત્યારે ક્યાંનો ક્યાં હશે, એટલે ભાવ ઉપર આપણે નહીં જઈએ, પણ એક અસ્થિરતા છે ને એક પ્રકારનું એક અસમંજસ વાળું વાતાવરણ. કારણ કે જે લોકો 2 નંબરના રૂપિયા કમાઈને ક્રિપ્ટોમાં નાખતા હોય છે એ અત્યારે વિચારી રહ્યા છે કે આમાં નાખ્યા પછી તો નફામાં નુકસાની જવાની તો બેટર છે એમાં ન જાવ. એટલે સોનામાં અસ્થિરતા છે, તેલના ભાવો સ્ટેબલ છે, શેર બજારમાં જે રીતના મેં કીધું એફએમસીજી ના સ્ટોક્સમાં ડિમાન્ડ છે, બાકીની બધી જગ્યાએ જોઈએ એવું મોમેન્ટમ નથી. એમાં આઈટીના જે સમાચાર આ બધી વસ્તુઓ અસર કરી રહી છે. મુખ્ય જે કારણો છે જે બજાર ઉપર અસર કરી છે ભારતીય બજાર ઉપર, એમાં મેઇન છે કોર્પોરેટ આવક, એટલે જે પરિણામો નબળા આવ્યા છે. બીજું છે ભારત ને યુકેની જે એફટીએની પ્રગતિ, 120 બિલિયન દ્વિપક્ષીય વેપાર બમણો કરવાની વાતચીતે વિકાસલક્ષી ક્ષેત્રોમાં આશાવાદ વધાર્યો છે, જોકે અનિશ્ચિતતા રહે છે. એટલે આ બી એક સમજવા જેવો મુદ્દો છે કે આવી જયારે વાટાઘાટો થતી હોય ત્યારે શેર બજાર ઉપર કેવી રીતે અસર કરે છે. એસબીઆઈના જે સેબીના નિયમનકારી પગલાઓ છે, જેમાં મોટા 120 આઈપી એમ કે મોટા આઈપીઓઝ હવે હળવા નિયમોથી વિચારણાને જે રીતના આઈપીઓને મંજૂરીઓ આપવામાં આવી રહી છે એ જોતા એની અસર પણ ક્યાંક જોવા મળી છે બજાર ઉપર. મેન્યુફેક્ચરિંગ પીએમઆઈમાં વધારો, એટલે ભારતનો એચએસબીસી ફ્લેશ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ જુલાઈમાં 17.5 વર્ષના ઉચ્ચ સ્તરે 59.2 રહ્યો છે, જે આઈટી અને ટેક્સટાઇલ જેવા નિકાસ ભારે ક્ષેત્રોને અસર કરે છે. અને બીજી તરફ જે વાત આવી રહી છે કે વૈશ્વિક વેપારની ચિંતાઓ, એટલે ખાસ કરીને જે યુએસ ટેરિફની 90 દિવસની જે વિસ્તરણ અવધિ જે હતી એની જે અંતની નજીક આવવાથી રોકાણકારો સાવધ થઈ રહ્યા છે. એટલે આઈટી અને ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોમાં પણ આની અસર પડી રહી છે. સોરી, મેન્યુફેક્ચરિંગ પીએમઆઈમાં જે અસર પડી રહી છે એ છે મેઇનલી જે માંગ આવશે મેક ઇન ઇન્ડિયાની, એટલે એને કારણે ક્યાંક બજારમાં એની અસરો જોવા મળી રહી છે, મેન્યુફેક્ચરિંગ ડેટા જે આવ્યો છે. અને ક્ષેત્રીય ફેરફારો, એટલે એમાં શું છે કે ભારતમાં અત્યારે તમે જોવા જાવ તો શ્રાવણ મહિનો અહીંયા આપણે ચાલુ થઈ ગયો ગુજરાતમાં, એટલે ઉત્સવોની સિઝન ચાલુ થઈ ગઈ. એટલે દિવાસો એમ કહેવાય કે બધા તહેવારોનો માસો, એટલે દિવાસો, એટલે દિવાસાનું જાગરણ હતું હમણાં 2 દિવસ પહેલા, અને ત્યારથી દિવાસાનું જાગરણ આવે ત્યારથી તહેવારોની મોસમ ચાલુ થઈ જાય ગુજરાતમાં. એટલે ક્ષેત્રીય ફેરફારોમાં ઉત્સવની મોસમની અસર નોંધાઈ છે, જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા ઓટો શેરમાં માંગ વધારાને કારણે સ્થિરતા દર્શાવે છે. તેમજ હીરા અને જ્વેલરી જેવા લક્ઝરી ક્ષેત્રે પડકારનો સામનો કરવો પડે. એટલે જે જરૂરી છે એ લોકો ખરીદી રહ્યા છે, જે જરૂરી નથી લક્ઝરી છે એમાં બહુ માંગ નથી. સાપ્તાહિક આઉટલુકની જો વાત કરીએ તો આજે સોમવાર છે, એટલે હવે બજાર આખા અઠવાડિયા માટે કેવું રહેશે આજથી લઈ અને શુક્રવાર સુધી, તો ભારતીય શેર બજાર આગામી સપ્તાહમાં યુએસ ટેરિફ અને ફેડરલ રિઝર્વની બેઠકને કારણે અસ્થિર રહેવાની શક્યતા છે એવું નિષ્ણાંતો કહી રહ્યા છે. બેન્કિંગ અને હેલ્થકેર ક્ષેત્રે ટેકો આપી શકે, એટલે બેન્કિંગ બેઝિક છે, આમ તમે જોવા જાવ તો એક પ્રકારનું કન્ઝમ્પશન મની માર્કેટ શું, અને હેલ્થકેર એટલે ઓબ્વિયસલી એમાં કઈ કટોતી ન હોય, દવા જોઈએ છે તો જોઈએ છે, વિક્સ જોઈએ છે તો જોઈએ છે. જ્યારે આઈટી ને રિયાલિટી, એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને જમીન મકાન કે એફએમસીજી પર દબાણ રહી શકે છે. આ એક સંભાવના કે એના શેરોના કદાચ ભાવ, આજે આખી પરિસ્થિતિ જુદી છે પણ ભવિષ્યમાં આજે 5 દિવસની અંદર આમાં અસર દેખાય એવું લાગી રહ્યું છે. અને વિશ્લેષકો એવું કહી રહ્યા છે કે હાલ અને આઈટીસી જેવા રક્ષણાત્મક શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સૂચન આપી રહ્યા, એટલે જે મુવમેન્ટ આજે થઈ છે એ જોતા વિશ્લેષકોનું પણ માનવું છે કે આ શેરો ઉપર તમારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને ઓલમોસ્ટ એમ તમે માનો કે એફટીએ ની જે વાટાઘાટો આગળ વધે તો નિકાસલક્ષી કંપનીઓની સંભવિત વૃદ્ધિ, એટલે જે નિકાસ કરી રહી છે એવી કંપનીઓના શેરોમાં ક્યાંક ને ક્યાંક આપણને, એટલે ભારતમાં એવું છે ને કે ભારતમાં જે કંપનીઓ માલ બનાવે છે એ ભારતમાં જ વધારે ખપી જાય છે, એટલે જ આપણો વૈશ્વિક જે ટ્રેડમાં જે હિસ્સો છે એ 2.5% છે. એટલે નિકાસલક્ષી કંપનીઓ તમારે શોધવી પડે શેર બજારમાં કે જેનું ખરેખર 100% એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ હોય ને એ દિશામાં આગળ વધતા. ભારતીય કમોડિટી બજાર, એની જે વાત આવે છે એમાં ક્રૂડ ઓઇલના ભાવો ભૌગોલિક તણાવને વધે નહીં તો સ્થિર રહેવાની અપેક્ષા છે. એટલે કાલ સવારે ક્યાંક મિડલ ઈસ્ટમાં કોઈ બોમ્બ ના નાખે તો આ સ્થિરતા જળવાઈ રહે એવી એક કોમોડિટી માર્કેટમાં જે વિશ્લેષકો છે એ કહી રહ્યા છે. અને બીજી તરફ સોનું સાધારણ વેપાર જોઈ શકે છે, પણ ફેસ્ટિવ ડિમાન્ડ જે ભારતમાં આવી રહી છે એને કારણે સોનામાં ક્યાંક હું માનું છું કે માંગ આવશે, ઉછાળો થશે, કારણ કે હવે એની શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો, પછી શ્રાવણ મહિના પછી જે તહેવારો આવે, રક્ષાબંધનમાં ક્યાં ગિફ્ટિંગમાં યુઝ થાય, પછી પાછું જે રીતના જે
આઈ મીન ઇન્ડિપેન્ડન્સ ડે કે સ્વતંત્રતા દિવસ છે, એ બધું આવે, ક્યારેક ક્યાંક ગિફ્ટિંગ માં એમાં બધામાં યુઝ થાય, નાના નાના પીસીસ કે કોકને મેમોરેબલી આપવાનું છે કે એ બધું, એવી ખરીદી એક સાધારણ સોનાને ડિમાન્ડમાં રાખશે એવી સંભાવના છે. અને ત્યાર પછી તો નવરાત્રી છે, દશેરા છે, દિવાળી છે, એટલે એ દિવસોમાં તો સોનાની ખરીદીના મુહૂર્ત હોય, એટલે એ એક સાધારણ રાખે એવી અત્યારે સંભાવના સેવાઈ રહી, એટલે અઠવાડિયા માટે. પણ હું જે કહી રહ્યો છું બીજા 1-2 મહિના માટે સોનું મજબૂત રહે એવી મને સંભાવના લાગી રહી છે. પ્લસ લગ્નગાળાની જે ડિમાન્ડ કે એની જે ખરીદી થવાની એ બધી પણ અસર. અને હીરાના જ્વેલરી ક્ષેત્રમાં માંગ મર્યાદાઓને કારણે પણ, એટલે એ જ વસ્તુ કે લક્ઝરી પ્રોડક્ટ્સમાં નહીં જાય, પણ જે જરૂરી હશે એમાં કદાચ સોનામાં સાધારણ વેપાર જોઈ શકાય એવી વાત આવી રહી છે. ભારતીય કરન્સી બજારની જો વાત કરીએ તો રૂપિયો ટેરિફની ચિંતાઓ વચ્ચે તીવ્ર થાય તો દબાણમાં રહેવાની શક્યતા છે. ટેરિફ જો આપણી ફેવરમાં ના આવે ને એ બધું થાય તો પોસિબલ છે. અને બીજું જે યુએસડી વર્સિસ આઈએનઆર નું જે ઉચ્ચ સ્તરોનું પરીક્ષણ કરી શકે છે, એમ કે ઊંચો જઈ શકે છે, 85 થી ઉપર જાય એવી સંભાવનાઓ છે જો ટેરિફનું કદાચ બધું ફેવરેબલ ના થાય. મજબૂત યુએસ ડોલર અને મૂડી બહારનો જે પ્રવાહ છે એનાથી અસ્થિરતા વધી શકે. એટલે જો ડોલર મજબૂત થાય તો આપણો રૂપિયો ઘસાય, અને આપણો રૂપિયો ઘસાય એટલે આપણે જે તેલ આયાત કરીએ છીએ એમાં વધારે રૂપિયા આપવા પડે. પ્રતિ બેરલ જે ભાવ હોય, ભલે ભાવ નીચો હોય, પણ એ આપણા રૂપિયાનું જો અવમૂલ્યન થાય તો એ રૂપિયા વધારે આપવા પડે. અને ભારતીય ક્રિપ્ટોકરન્સી બજારની જો વાત કરીએ તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે નિયમનકારી વિકાસ જે આવશે, કે નિયમોની આવવાની વાત છે. ઇવન નિર્મલા સીતારમણ હમણાં ડાયલોગ્સમાં આ બધી વાત કરેલી છે કે ભાઈ ક્રિપ્ટો વિશે સરકાર એક આખી બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહી છે, અને એ નરમ રહી શકે છે. પણ બિટકોઇન જે છે, બિટકોઇનનું પ્રદર્શન યુએસ આર્થિક ડેટા સહિત જે વૈશ્વિક સંકેતો આવશે એના ઉપર બિટકોઇનની ડિમાન્ડ વધશે અથવા તો બિટકોઇન ની દિશામાં જશે. એટલે રોકાણકારોને થોડું સાવધ રહેવું જરૂરી છે આ અઠવાડિયું. અને આ બધી જે અપડેટ્સ આવશે એના ઉપર નજર રાખવી પડશે તમારે, વિદેશમાં શું થઈ રહ્યું છે, દેશમાં શું થઈ રહ્યું છે, આ બધી વસ્તુ ઉપર. એટલે આમ તમે નિષ્કર્ષ જોવા જાઓ તો 28 જુલાઈનું ભારતીય શેર બજારનું પ્રદર્શન જે મિશ્ર હતું, કોર્પોરેટ આવકની અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ટૂંકમાં જે સૂચાંકો છે એ નબળા બંધ રહ્યા, અને એને રેડ કાઉન્ટર્સ કહે. જ્યારે સૂચાંકો નેગેટિવમાં બંધ થાય તો એને ધ માર્કેટ એન્ડેડ ઇન રેડ કાઉન્ટર્સ એવું કહેવામાં આવે, ને જ્યારે સૂચાંકો પોઝિટિવ કાઉન્ટર્સ ઉપર એન્ડ થાય એટલે એને એમ કહેવામાં આવે માર્કેટ્સ એન્ડેડ ઇન ગ્રીન કાઉન્ટર્સ. એટલે લાલ લાલ થઈ રહ્યું છે બધે અત્યારે તો. અને એફએમસીજી ને હેલ્થકેર જેવા રક્ષણ ક્ષેત્રમાં કેટલીક સ્થિરતા પૂરી પાડી શકે છે, પણ સાથે સાથે અન્ય જે નાણાકીય આઈટી નોંધપાત્ર દબાણ છે તો એની જે અસરો આજે જોવા મળી, અને કોમોડિટી અને કરન્સી બજારોમાં વૈશ્વિક વલણો જે હોય એને અનુસરે છે. અને ક્રિપ્ટોકરન્સી અસ્થિર રહેશે એવી અત્યારે સંભાવના જોવાઈ રહી છે, અને આજે રહી છે. અને આગામી સપ્તાહમાં યુએસ ટેરિફ ની જે મોમેન્ટ થશે, એનો જે ડેટા અને જે કાંઈ વિકાસની વાતો એમાંથી આવશે, ફેડની જે ક્રિટિકલ કમેન્ટ્રીઝ હશે, એટલે યુએસ ફેડરલ રિઝર્વનો જે ડેટા આવશે ને એ બધીની ક્રિટિકલ કમેન્ટ્રીઝ આવશે, અને સ્થાનિક જે આવકો એટલે કોર્પોરેટના જે ક્વાર્ટરલી અર્નિંગ્સ છે એનો જે ડેટા આવશે, એના ઉપર લગભગ રોકાણકારોની એમ કે નજર રહેશે. અને ક્ષેત્રીય સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, અને વૈશ્વિક સંકેતો માટે સતર્ક રહેવું જોઈએ એવું માર્કેટના ભવિષ્ય વક્તાઓ એટલે માર્કેટના જ્યોતિષો કહી રહ્યા છે. તો આ સાથે આ ગુજરાતી જે આવૃત્તિ છે આની બજારનું આજનું રોજમેળ અને આવતીકાલનો વર્તારો એ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો, અને આજ વર્તારો આપણે હિન્દી ભાષામાં ધ મયુરજાની ઓફિશિયલ પર જોવા મળશે. એટલે ગુજરાતી ભાષામાં વર્તારો તમને ધ ગુજરાત રિપોર્ટમાં જોવા મળશે, અને હિન્દી ભાષામાં આજ વર્તારો તમને મયુરજાની ઓફિશિયલ પર પણ જોવા મળશે. તો આ સાથે આ વર્તારો અહીંયા સમાપ્ત કરીએ છીએ, ને